તો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. કાશ્મીરની અંદર સનાસર ગામમાં આપણી સવાર પડી ગઈ છે અને આમ તમે જોવ પાછળ મારી એકવાર વાતાવરણ, આખું વાતાવરણ જો અને સવારમાં કાજુ અહીંયા જોઈ લો. આજે શું કરે છે આ અત્યારમાં સવારમાં ઉઠીને? પાણી ગરમ કરું. કેમ? ગળું ખરાબ થઈ ગયું. જો આનું અત્યારે જો વાતાવરણ છે ને ઠંડુ ને ગરમ છે ને, એનું ગળું ખરાબ થઈ ગયું એટલા માટે એ હવે ગરમ પાણી કરશે. ગળું ખરાબ ને અહીંયા જો એક મિત્ર આવી ગયા છે તો બધા એની સાથે વાર્તાલાપ કરે છે અને બધા આરામથી બેઠા છે. મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે. સવારમાં અત્યારે વાગ્યા કેટલા ખબર છે? 5:30. 5:30 આપણે ઉઠી જાય. અને તમને કહું, જંગલની અંદર હોય, ગામડામાં હોય, ત્યારે સવાર પડે ની ખબર જ ન પડે. આપણે ઉઠી જઈને પછી મોબાઈલ હાથમાં આવે ત્યારે ખબર પડી. અત્યારે 4 વાગ્યા, 5 વાગ્યા, અને સિટીની અંદર તો આપણે 10 વાગે તોય ખબર ન પડે. સૂરજ ઉગવાની રાહ જ હોય કે સૂરજ ક્યારે આપણા માથા ઉપર આવે ને આપણે ઉઠી. અહીંયા એવું ન હોય, કેમ્પિંગમાં એવું ન હોય. પતિદેવ અહીંયા મૂકી દીધી છે ગરમા ગરમ ચા મળે પછી પતિદેવ નો મગજ ચાલુ થાય. તો આપણું ચા પાણી રેડી થઈ ગયું. અને જો અહીંયા શું છે? બન છે, ખારી છે, ગાંઠિયા છે, પછી સેન્ડવિચની બ્રેડ છે અને આ કાજુ છે ખાવા માટે. તો ચાલો નાસ્તો કરીએ. એ પણ હવે કાશ્મીરની વાદીઓમાં નાસ્તો કરવાની મજા. બાકી ઘરે બેસીને તો આપણે નાસ્તા પાણી, ગાંઠિયા, ફાફડા જે ખાય એની મજા તો હોય જ, પણ આવા વાતાવરણમાં બેસી જે મળે અને ઘરનું મળે એ ખાવાની મજા. આવી જ અમારી યાત્રા હશે. ખાઓ પીઓ રેવો બસ આપણી આ ગાડીમાં. શું કંઈક કાજુ આવે ને મજા ખૂબ. તો ચાલો અમે નાસ્તા પાણી કરીને મળીએ. અહીંથી આપણે એક કપલને અલવિદા કહી અને આગળ વધવાનું છે. તો રિપલભાઈ અને જિજ્ઞાજી હવે અહીંથી આગળ વધશે એમના નવા ડેસ્ટિનેશન તરફ, એટલે કે જવાના છે કટરા અને પછી ઘર ભેતા. તો રિપલભાઈ કસા લગા ભવિષ્ય મજા આવી ગઈ ને? તો સાથે રહ્યો તો મજા આવે. હા, તો હવે ક્યારે જોઈન થવું પાછું ઈ કયો? તમે કયો ત્યારે. અમે તો અહીંથી ને ના પાડી છે જાવમાં. એમાં એવું છે કે બે લાઈફ જીતા હોય છે ને, રિટેલ લાઈફ અહીંયા આવતું. ઓકે, તો પ્રાર્થના કરી જલ્દી ને જલ્દી મળો પાછા. પછી આમાં બહુ વિચારીને તો ડિસિઝન લેવું અઘરું પડી જાય, એટલે જલ્દી નીકળી જવાય. જલ્દી નીકળવાનું, જલ્દી આવવાનું. આપણે વધશું આગળ અને કાજુ જો બધું ભરવા માંડી છે. આપણે બધું નથી ભરવી, આપણે બધું ભરી. હાલો, અમે બહુ એકબીજાને વાહ ગઈ. આ જો ચાલો હવે આગળ વધીએ અને મળીએ નવા સ્ટેશન ઉપર. આપણે એ જશે આગળ એમ ઘર તરફ ને એમને વૈષ્ણોદેવીના દર્શન કરવા તો એ તરફ, અને જલ્દી જ પાછા આવવાના છે કેમ કે એમને ઘરે એવું કામ આવી ગયું એટલા માટે. તો એનું 15-20 દિવસ જે કંઈ કામ છે એ પતાવી અને જલ્દી જ આપણને પાછા મળશે. તો ચાલો, હર હર મહાદેવ. હવે જલ્દી જ નીકળી ગયા છીએ કેમ કે વરસાદ ફૂલ ઘેરાયેલો છે. કાલ જે રીતે તુફાન આવ્યું હતું એ રીતે પહેલા આપણે પછી આ રસ્તા ઉપર કીચડ થઈ જાય એની પહેલા આપણે ચા પાણી નાસ્તો પીને જ આગળ વધી ગયા છીએ. ને જો આગળ હજી ખૂબ કાચો રસ્તો ને બધું ખેડવાનું છે એટલે વહેલા જ આજે ઉઠી ગયા હતા અને વહેલા જ આપણે નીકળી ગયા છીએ. જાય છીએ અત્યારે શ્રીનગર તરફ, પણ શ્રીનગર તો હજી 200 કિલોમીટર છે એટલે પહોંચી તો નહીં શકીએ. એ પહેલાં જ્યાં લોકેશન મળશે ને આપણે ત્યાં સ્ટે કરી લેશું. અને વાવ, નજારો તો તમે જોવો. શું કયો પતિદેવ? નજારા તો છે પણ જો આવું આવે ને એટલે બીક લાગે. એ વેગેનાર કંઈક આવી દીધું બધે રસ્તાનું કામકાજ ચાલે છે. હેન્ડ ઉપર સાઉથ ઉપર છીએ, હેન્ડમાં ચાલીએ છીએ ને જો વરસાદ રૂકવાનું નામ જ નથી લેતો ને અહીંયાના વરસાદ બહુ ખતરનાક. કાલે જે નદીમાં કપડાં ધોયા ને એ નદી તો અત્યારે જોવા જેવી નથી, એટલું પાણી આવ્યું છે. મને શરદી ને તબિયત ને મારી એક જવાબ દેવા માંડી છે. ચલો આપણે જ્યાં ચાલી છીએ ને ત્યાં ગૂગલ મેપમાં તો છે ને રસ્તો જ નથી બતાવતો. જો એ વેગેનાર ક્યાં ચાલે છે, બરોબર? એટલે આપણી કંઈક આવી કેમ્પિંગ છે. સાઈડમાં બધે રસ્તા બતાવે છે, આપણી વેગેનાર જો ક્યાં ચાલે છે. દેખાણી તમને? Mountains to be your friend. I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to wherever after. ફાઇનલી તો નીચે હાઈવે આવી ગયો છે. ચલો
ફટાફટ પહોંચી જઈએ. બેન રહ્યો ને એ બહુ જ ખતરનાક છે. બધા છોકરાઓ ઉતરી ગયા છે અને વાંથી એમને બસ ચડે છે. જો બસ. ઓકે, તો હવે તો આવો રસ્તો છે તો અહીંયા વાં છે ને કીચડનો બેન બહુ જ ભયાનક છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. इधर જોજે 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 જોજે. હા હા હા. રસ્તો કંઈક આવો છે. સ્લાઇડ જોજે જોજે રસ્તો એવો ડેન્જર છે ને. જો આપણી વેગેનર આપણે ક્યાં ચડાવ્યું છે, હવે આવી ગયો છે હાઈવે. ગુજરાતથી ની રીતે તો આ ચિનાલી નર્સરી ટનલ છે ને ત્યાંથી થઈને તમારે આવવું પડે છે અને આ ડાયરેક્ટ શ્રીનગર બાજુ આ રસ્તો જાય છે. આ રસ્તો તમારે લેવાનો થાય. અમે તો ગામડા ખેડતા આવતા હોય એટલા માટે. બાકી આ ચિનાની ટનલ થઈને તમારે જમ્મુ થઈ અને તમારે સીધો આ રોડ જ આવે છે. તો મસ્તીનો હાઈવે આવી ગયો છે છેક શ્રીનગર સુધી જવા માટે. આપણે ગયા હતા સનાસરથી કેમ્પિંગ કરી અને નીચે ઉતર્યા એટલે ડેન્જર રોડ પતી ગયો છે હવે. અને જો વ્યૂ ને નજારો તો આહા. એટલે હવે આપણે આ 54 કિલોમીટર હજી લાંબો રસ્તો છે અને શ્રીનગર હજી કેટલું 150 કિલોમીટર બતાવે છે. પછી જો આવો નવો હાઈવે રહ્યો તો બહુ વહેલા જ પહોંચી જશો. જો તમે ઘરેથી ડાયરેક્ટ શ્રીનગર જાઓ છો ને આપણે ત્યાંથી, તો આ હાઈવે ટુ હાઈવે જ છે બરોબર. પણ અમે કેમ્પિંગ કરતા આવી છીએ એટલે અમે પહાડની અનનોન જગ્યા બધી કવર કરતા આવી છીએ, કોઈ જોયું ન એવું. પણ તમને તો ડાયરેક્ટ આ જ રોડ રસ્તા મળશે. એટલે જુઓ હા કેવા મસ્ત વ્યૂ છે ને. અને વરસાદ કે છે મારો વારો. અત્યારે બધે મુંબઈમાં એટલો વરસાદ છે, આપણા રાજકોટમાં બી વરસાદ છે. મેં થોડીક રીલ્સો જોઈએ એટલે હવે અહીંયા કેવો વરસાદ છે. કાલનો તો વરસાદ તમે વ્લોગમાં જોઈ જ લીધો હશે અને આજનો જોઈએ હવે કેવો ક્રિએ છે આગળ આપણી જર્ની, ક્યાં સુધી આપણે પહોંચી શકી છીએ. પણ તમે ગુચુ કપલ સાથે બન્યા રહેજો. અને ખાસ દોસ્તો લાઈક છે સબસ્ક્રાઇબ તો કરો જ, પણ કમેન્ટો કરો તમારે કઈ જગ્યા જોવી છે કે અમે કોઈ પણ જગ્યાએ જાય છે ત્યાં જગ્યામાં તમારે શું જોવું છે. અને જો તમે જોયેલું હોય ને તો બી તમે કંઈક સજેસ્ટ કરો કે આ વસ્તુ સારી છે કે જમવાનું સારું છે કે રહેવાનું સારું છે કે ક્યાંય બી સ્ટે માટેની જગ્યા સારી છે. જો તમને એવું બી ખબર હોય ને તો બી તમે એવું કહી શકો છો કમેન્ટ કરીને. તો શું કે જેથી કરીને અમને તો આઈડિયા આવે પણ બીજા પણ આપણા જેટલા વ્યુઅર્સ છે જેનું સપનું છે કે ગાડી લઈને ફરવું ને પોતાની રીતે જાવું, તો એ લોકો બી આવી રીતના જઈ શકે. આવી છે કંઈક કાશ્મીર જવા માટેની પહેલી ટનલ આવીને હવે જોઈએ આગળ કેટલી ટનલ આપણે જાશું. મિત્રો શ્રીનગરના રોડ ઉપર ચડી ગયા છે. શ્રીનગરનો રોડની વાત કરું તો એકદમ માખણ જેવો રોડ છે, મસ્તીનો રોડ છે. તમે જોવો ખાલી આ રોડ ઉપર પણ અત્યારે વરસાદ છે તો એટલો મજા આવે છે કેમ કે ચારેય કોર પહાડના દ્રશ્યો દેખાય. અને રોડ પર જ્યારે વરસાદમાં ગાડી ચલાવવાની જે મજા આવે એ વાત જ અલગ હોય. ધીમે ધીમે અમે તો હાઈલા જાય છે, બહુ વધુ સ્પીડે નથી. 50-60 ની સ્પીડે પડ્યા છે પણ મજા આવે છે. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને આમ જો આ નદીમાં જે કઈ પૂર આવ્યું છે તમે જરા પૂર જો તમને આઈડિયા લગાવી શકો છો કે ઉપર કેટલો વરસાદ હશે. હવે જોઈએ આપણે ઉપર આપણને કેટલો વરસાદ. સોનમાર્ગ, અનંતનાગ અને લેહ, શ્રીનગર બરોબર. ચલો તો જઈએ આપણે કરીએ કંકુના. જો બધાની ગાડીઓ ધીમી પડી ગઈ કેમ કે કાંઈ જ આગળ દેખાતું નથી. આપણે કરી નાખી પેલા પાર્કિંગ લાઈટ ચાલુ અને એક લાઈટ ચાલુ કરી નાખી કેમ કે આગળ કાંઈ જ શો નથી થતું, કાંઈ જ દેખાતું નથી. જો નદીમાં વેલીમાં આહા બધા વાદળા જો કેવા વાદળા ઉપર આવે છે, શું નજારો છે. અહીંયા તો જો પાણા પડ્યા જો ઓહે જે શબ્દોમાં તો કહી જ નથી શકાતું. પણ આ જો બધા પથ્થર છે ને વરસાદ આવે ને કે કાંઈ આપણે કહી ન શકીએ. પહાડ બરફ વાત કરું રોડની પાછી તો સિંગલ પટ્ટી છે, રોડ સારો છે. પણ જો આગળ એક બે ખટારો અથવા ધીમો હલાવવાળા કોઈ આવે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ અને હકાવીને થાકી જાઓ
ઝોલા આવવા માંડે એવી હાલ થઈ જાય, કંટાળી જાય, કેમ કે આમાં રસ્તો આગળ આપણે સાઈડ કાપવી એ પણ અઘરી પડે. હવે તો આપણા રોડ ઉપર આજે ચાલીને થાક્યા, કેમ કે વરસાદને લીધે છે ને બધી જગ્યાએ ખાડામાં પાણી ભરાઈ ગયા છે. રોડ તો સારો જ છે, અને પછી હવે થાક્યા એટલે કીધું કારમાં છે ને કાંઈ ચા પાણી કાંઈ બનાવવા નથી, એક મસ્તીની શોપ દેખાડી એટલે જો ભાઈને કીધું એકદમ કડક ચા બનાવી દો, એટલે ફટાફટ ચા પી અને પછી આપણા રસ્તામાં આગળ વધી. બહાર એટલી બધી ઠંડી છે ને એ ઠંડીમાં આપણને આવી ગરમા ગરમ ચા મળી જાય. આમ તો છે ને આપણે વિચાર હતો કે આપણે બનાવીએ, પણ હાલાત અત્યારે ભેગા થાય એવા નથી, એટલા માટે ચા મંગાવી લીધી. તો જોઈ હવે અહીંની ચા કેવી છે. સારી છે ચા, આમ બીજે બધે આપણે પીધી એની કરતા ઘણી સારી છે, અને એકદમ દૂધવાળી ચા બનાવી છે ભાઈએ. તો ગમે ત્યારે આવો તો હાઈવે ઉપર તમને મળી જશે. તમને નામ નહીં હમણાં જણાવી દઉં. તો આપણે જ્યાં ઊભા હતા એમનું નામ છે સાહિલ ટી પોઈન્ટ. હવે અહીંયા આપણને એકદમ આપણે ગુજરાત જેવી ચા મળી ગઈ. ક્યારે પણ આવો તો અહીંયા વોલ્ટ કરી શકો છો, સુપર ચા મળી. બાકી તમારે જો કંઈ મેગી વેગી બધું ખાવું હોય તો આરામથી ખાઈ અને આપણા જર્નીમાં તમે આગળ વધી શકો. ને હમણાં અમરનાથ યાત્રા ચાલુ થાય છે તો પણ તમે અહીંયા રોકાઈ શકો છો. તો શ્રીનગર અત્યારે 80 કિલોમીટર દૂર છે, અને અહીંયા ઘણી હોટલ હોમસ્ટેના ઓપ્શન આવે છે અત્યારે. અને વાતાવરણ તો ગજબ જ અત્યારે છે, કેમ કે વાતાવરણ તો કાશ્મીરમાં આવે અને તમને જો આમ પહાડો ઉપરના વાદળા ન મળે એવું તો બને જ નહીં. અને હવે આવ્યું અહીંયા ટનલું ઘણી આવે, જ્યાં જાઓ ને ત્યાં તમને ટનલું જોવા મળે છે. હવે અમે અત્યારે શ્રીનગર સુધી પહોંચવાની ટ્રાય કરી. નાલું હતું આ ટનલ નથી, નાલું હતું. અહીંયા એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું, આ રોડ ઉપર છે ને આખા રોડ ઉપર સ્પીડની લિમિટ લખેલી હશે, તો બધી જ જગ્યાએ કેમેરા છે. તો કૃપા કરી અને આપણે છે ને એ પ્રમાણે હલાવવાની, નકર આપણા ઘરે છે ને ટ્રીપ ખર્ચા કરતાં મેમોનો ખર્ચો વધી જાય છે. અને હા, કાજુએ કીધું એમ અત્યારે 3000 ફૂટની હાઈટ ઉપર અહીંયા છીએ. અને તમને આમ જો ખાલી આ દ્રશ્યો છે દેખાય. કાશ્મીર રિયલમાં સ્વર્ગ તો છે જો કાજુ. હા ચલો 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 ચલા. અત્યારે લાલ ચોકમાં અત્યારે બજારમાં પહોંચી ગયા છીએ. તમે આમ જો અહીંયા ગળદી કેટલી છે ચારેય તરફ, અને એકદમ આમ છે ને ભરચક આપણી ધર્મેન્દ્ર રોડની રાજકોટમાં બજાર હોય ને એવી છે. અને ત્યાં આપણે ગાડી નાખી છે. હવે જોઈ ક્યાંથી આમ નીકળે છે, કેમ કે એક મિત્રનું હોટલ છે, તો પહેલાં તો ત્યાં જ અમે લેવાના છીએ. તો જો હવે લોકેશન એને મોકલું છે, તો એ લોકેશન તરફ જવાની ટ્રાય કરી છીએ. અહીંયા તો એકદમ ટ્રાફિક જામ થયો છે, આમ જો. ધીમે 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 હવે આગળ હલાવી. આ ગાડી કોક અહીંયા પાર્ક કરીને વયો ગયો છે, અને હવે એ ખબર નથી આપણને કોણ છે. ભયંકર ટ્રાફિક અને મહા મુસીબતે ફાઇનલી હવે ધીમે ધીમે પહોંચ્યા ખરી આપણે. હવે જોઈ ધીમે ધીમે ધીમે. તો મિત્રો ફાઇનલી મહા મુસીબતે આપણે આપણા મિત્રની હોટલે પહોંચી ગયા. આપની હોટલ છે, માન પહોંચ્યા, કેમ કે ટ્રાફિક જ એટલો હતો. આજે કંઈક મોહરમ કે એવું કંઈક હતું એટલા માટે ટ્રાફિક વધી ગયો. બાકી આટલો બધો ટ્રાફિક હોતો નથી, કે આરામથી તમે પહોંચી જાઓ છો. તો આ એમની હોટલ છે, કઈ જગ્યાએ પડે છે હમણાં ફટાફટ તમને એ લોકેશન આપણે આપી દઈએ. આ એમની હોટલ છે, હોટલ એન્ટર થઈ ગયા. ચાલો, આપણા મિત્ર છે. તો રામ રામ મિત્ર વિक्रमजी. तो ये बस इतना आपको इतना ही गुजराती आता हो. કાશ્મીરમાં આવો ને તમે, અને કાશ્મીરનું તમે આમ જો, આહા લાઈવ ઝાડમાંથી તોડેલા આમ જો. શું છે કાજુ? આ શું છે? આ છે રાસબરી. તમે રાજકોટમાં કદાચ 100 રૂપિયા 200 રૂપિયા જે કિલો ખાવ, આપણને જો તાજી મળી ગયો. શું કઈ પ્લમ્સ આલू, हाँ मतलब आलू बुखारा यहाँ पे आया कही છે. સૌથી પહેલા હોટલમાં જેવા એન્ટર થાય ને ત્યાં તમને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈનના દર્શન થઈ જાય. હવે તો આપણા માટે તો આ બેસ્ટ હોટલ છે. મિત્ર છે એમની હોટલે આવી ગયા હતા, ત્યાં નાઈ ધોઈને મસ્ત મજાના બાબુડા થઈ ગયા, અને હવે નીકળ્યા છીએ શ્રીનગર ફરવા માટે, અને જાય છે લાલ ચોક. અહીંનું લોકલ શું છે ને એ આપણે ફરવા નીકળ્યા છીએ. તો ફટાફટ આપણે વિડીયો ન જોયો હોય અને અહીંયા કઈ સારું એવું ફરવા લાયક હોય તો કમેન્ટમાં કહી દો. અમે અત્યારે જ્યાં છીએ ત્યાં કાંઈ પણ હોય તો અમે ફટાફટ ત્યાં જઈને ફરી આવી. શું કહે કાજુ?
ડન. તો ચાલો હવે અમારી ભેગા લાલ ચોક ફરવા. બજાર તો એવી મસ્ત અને મોટી છે અને ખાસ અહીંના રોડ એટલા મોટા છે, ટ્રાફિક એટલું બધું થતું નથી ફરવા માટે. ગાડી લઈને નીકળી ત્યારે બહુ ટ્રાફિક. અને હા, મેં જો દાઢી કરાવી લીધી, કેવી લાગી એ ખાસ કહેજો. અને જો કઈક આવી અત્યારે બજારમાં અમે ફરીએ છીએ, લાલ ચોક તરફ જાય છીએ, અને એમ કીધું કે 200-300 મીટર જ દૂર હોય, પણ આ બધાને જયારે રસ્તો પૂછીને ત્યારે એમ કે 200-300 મીટર, પણ અમારા પગને 2-3 કિલોમીટર કેમ લાગે ની ખબર નથી પડતી. અને કાજુ હવે ધીમે ધીમે છે ને જોવાનું ચાલુ કર્યું છે, હવે એનું એન્ડ ક્યારે થાય જોઈ, કેમ કે હજી તો જોયું ને ગરમ કપડા એ કે આપણે કાશ્મીર થી ગરમ કપડા લઈને જાય ને તો આપણને રાજકોટમાં ઓછી ઠંડી લાગે, એવું છે. ઓકે, તો કાજુ હવે જોઈશે આપણને કેટલામાં ફૂડ આવે એ જોઈ, અને બૈનારીઓ વિડીયોમાં આપણે મજા કરાવી તમને. શ્રીનગર ફેરવી બજાર છે મસ્ત. હા ના, આવશે કપડાની દુકાન પણ આવશે. આપણે જેવા આટા મારવા નીકળ્યા ને પેલા જ યારે આપણે બેકરી દેખાડી, કિંગ્સ બેકરી. પેલા જ આપણે થયું કે ના અહીંયા કઈ કટર પટર ખાય ને અહીંયા પોઈચા. અને આ જોઈ લો, આ શું લીધું આપણે? મેયોનીઝ સેન્ડવીચ. જોઈ લે, આપણું અહીંથી ને કટર બટર ચાલુ થઈ ગયું અને મસ્તીની બેકરી છે, અહીંયા બધું મળે. જો લાલ ચોક આપણે જાતા વચ્ચે જ આવે, આમ જોઈ લો તમે, બધું મિષ્ટાન કેક બેકરીમાં જે મળે ને, આમ જો રસગુલ્લા છે, લાડવા છે, બધું છે. આપણે તો પેલા કીધું વેજ સેન્ડવીચ એક લઈ, આમાં મેયોનીઝ વાળી જ છે, અને પછી કઈક બીજું ટ્રાય કરીએ. લાલ ચોક તમે મારી પાછળ આ બધું જોવો ને, આ બધું લાલ ચોક છે. જો અત્યારે જે આપણે અહીંયા છીએ લાલ ચોક ને, હવે જાશું લાલ ચોક ની બજારમાં. અહીંથી આપણે રોડ ટપી અને ઓલીકોર જવાનું છે. મારી પાછળ દેખાય એ આખો લાલ ચોક છે, અને વાં છે આપડા પહાડ. હા, તો પેલા જ જો હવે કાજલ ને અહીંયા શોપ દેખાઈ ગઈ છે, હવે અંદર એ શોપમાં વહી ગઈ છે. હવે આપણે જાય, જો અહીંયા કાશ્મીરની વેરાયટી બધી છે. તો કાજલ કે નહીં ચલો જાય, તો મેં કીધું હાલો. એટલું હાલીને થાકી જી, કેમ્પિંગ કરીને થાકી છી, પણ આ લેડીઝ ને જયારે કઈક શોપિંગ નું હુજે ને ત્યારે કઈ થાકી નહીં, કઈ નહીં, આમથી આમ દોડશે. અત્યારે તમારી પાછળ જો આટલા પગથિયા ચડી અને અત્યારે ઉપર ચડી છે. અને આમ જોઈ લ્યો, આટલી વેરાયટીઓ છે, તો ઉપર ચડીને આવ્યા. હવે એ જોઈ મને ખર્ચો ન કરાવે ને તો સારું છે. सर जी ऐसा दिखाना जो पसंद ना आए, ना क्योंकि ये जेब तो हमारी जेब हमारी हो गर्म है तो गर्म रहने दो. नहीं, पार्टी तो आपको भी देनी है, पहले आप भी दो. मार्जिन हमारा एकदम कम. આમની ભેગા જયારે આપણે આટો મારવા આવે, જો ઈ કેટલી આગળ દોડે છે, આપણે પાછળ દેવાની. અને ઈ ખાલી બજારમાં. જો બાકી કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો હું આગળ હોય. જરાય ખર્ચ નથી કરાવતી, મેં કાંઈ જ લીધું નથી. એ તો હમણાં જયારે અહીંથી બજાર મૂકીને પછી ખબર પડે કે એને ખર્ચો કર્યો કે નહીં. હવે જો એને બધું જોવું છે. અને હું તો કઉ કઈ લઈ તો સારું, લેશે કઈ નહીં, પણ જો આમ કઈ બાકી નહીં રાખે. તો મિત્રો અત્યારે લાલ ચોક ની બજારમાં પહોંચી ગયા, અને તમે આમ જો જેમ આપણે શિમલા મનાલી બધે ઓલો કે મોલ રોડ હોય ને, એવો જ મોલ રોડ છે. અને અહીંયા જો આ ટ્રાફિક, આ બધો ટ્રાફિક જોઈ લ્યો, અને આખો મોલ રોડ છે. અને અહીંયા કાજુ ને બજાર આવે એટલે મોજ જ આવી જાય. જલ્દી કરો, ચશ્મા જોવાના જો છે ને, હવે એ ખરીદી કરવામાં કોઈને હાથમાં નહીં આવે, ફટાફટ ઈ છે ને આપણે પૂછ મારશે. બાકી આ ચાલો જેવી હોય એવી, પણ પાણીપુરી જોઈ એટલે આપણે રોકાય નહીં, અને ફટાફટ અહીંથી હાઈલા પાણીપુરી ખાવા. તો અહીંયા લારી છે, પણ મેં કીધું ભલે કાજુ જે થાય આપણે પાણીપુરી ખાવી. તો પાણીપુરી ખાધી, અને કેવી હતી? બહુ ટેસ્ટી. અને અહીંયા બજારમાં હિચકા પણ છે, જો. હા, કે ખાઈને પછી નિરાતે બેસીને. હા, પણ એક છે કે મારે 9-10 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે, પછી બધું બંધ હોય. એટલે ફટાફટ ફરીએ, નાસ્તા પાણી કરી, અને જે કઈ કાજુને લેવું હોય તો એ લઈ પણ લઈ, અને પછી લઈ તો નથી દેતા.
પાછા આપણે મિત્રની હોટલે આવી ગયા અને થાક્યા પણ એવા જ. ને આ કાજુ જો, કાજુ મજા આવી ગઈ, ફૂલ થાકી ગયા છીએ. હવે આરામથી જમી અને પછી સૂઈ જ જવાનું છે. ને જમવાનું અહીંયા જ છે. હવે થોડો ઘણો આપણે નાસ્તો કર્યો ને હજી થોડુંક જમી લઈ એટલે સૂઈ જાય. તો આપણે આ બ્લોગની કરીએ અહીંયા એન્ડ. આ બ્લોગ આખો કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં કમેન્ટમાં. અને સારો લાગ્યો હોય તો લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બસ ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.